પ્રકરણ 25 છાપાનું કોરું કોલમ પણ ઘણું બોલી શકે છે. ટેક્સ વિલ્સનના સાપ્તાહિક પત્રમાં ક્યારેક કોઈક કોલમ સાવ કોરું રાખવામાં આવતું હતું. એનું રહસ્ય કોઈ જાણતું નહોતું. કેટલાક લોકો ટેક્સ વિલ્સનને ભેજા ગેપ માનતા હતા, કેટલાક એમાં કોઈ ભેદ હોવાનું માનતા હતા, પણ કોઈને સાચા કારણની ખબર નહોતી. અમેરિકાના એક નાનકડા શહેરના એક સાપ્તાહિક પત્રની આ વાત છે. એ પત્રનો તંત્રી અને માલિક ટેક્સ વિલ્સન બેઠી દડીનો હસમુખો ઓછા બોલો આદમી હતો. 40 વર્ષ સુધી બીજા શહેરોના વર્તમાનપત્રોમાં કામ કરીને એણે પોતાનું અઠવાડિક શરૂ કરવા માટે પૈસા બચાવ્યા હતા. પછી છેક જ્યારે એ 65 વર્ષની ઉંમરનો થયો ત્યારે એનું એ સ્વપ્ન સફળ થયું હતું. એના એ અઠવાડિક છાપામાં તંત્રી, ખબરપત્રી, બિઝનેસ મેનેજર બધું જ એ પોતે હતો. છાપું શરૂ કર્યા પછી એકાદ વર્ષમાં એની સારી આબરૂ બંધાઈ ગઈ હતી. પછી બીજા વર્ષે એ છાપાના બીજા પાના ઉપર પહેલી વાર એક કોરું કોલમ પ્રગટ થયું. લોકોને આશ્ચર્ય થયું. પછીના સમયમાં વળી બીજું એવું જ કોલમ પ્રગટ થયું. એકવાર તો પહેલા પાના ઉપર એક કોલમ કોરું રાખવામાં આવ્યું. લોકો ટેક્સ વિલ્સનને પ્રશ્નોથી મૂંઝવવા લાગ્યા, પણ ટેક્સ હસીને કહેતો કે તંત્રીએ બધા કોલમમાં મેટર છાપવું જ જોઈએ એવો કોઈ કાયદો નથી. એ રીતે જ્યારે 5મી વાર કોરું કોલમ પ્રગટ થયું ત્યારે એક બનાવ બન્યો. ટેક્સ વિલ્સન અને એના પ્રેસનું કામ સંભાળનાર વોલ્ટ નેઝલ બે જ જણા જ્યારે પ્રેસમાં હતા ત્યારે ગોન્ઝેલ્સ નામનો માણસ પ્રેસમાં ધસી આવ્યો. એ માણસ ઉશ્કેરાયેલો હતો. ટેક્સ, હું બાનીને ત્યાં બિયર પીવા રોકાયેલો હતો ત્યારે લોકો તારા ઉપર હસતા હતા. છાપામાં કોરું કોલમ આવે છે એથી લોકો તને ગાંડો માને છે. આ રીત બરાબર નથી. લોકો મને ગાંડો માને એનો કોઈ વાંધો નથી. તું જાણે છે કે હું નથી. પછી ગામમાં બીજી વાત શરૂ થઈ. લોકો કહેવા લાગ્યા કે ટેક્સ વિલ્સન ગાંડો નથી પણ બ્લેકમેલર છે. અમુક સમાચાર છુપાવવા માટે એ પૈસા લે છે. એટલું જ નહીં પણ એમાં સંડોવાયેલ માણસ ઉપર કાયમ લટકતી તલવાર રહે એટલા માટે એ છાપાના કોલમ કોરા રાખે છે અને એ રીતે વધુ પૈસા પડાવે છે. આ વાત ટેક્સ પાસે પહોંચી ત્યારે પણ એણે પોતાનું મોં ખોલ્યું નહીં. એણે એટલું જ કહ્યું, કોરા કોલમનું રહસ્ય હું પ્રગટ કરી શકું એમ નથી. લોકો ભલે ગમે તે આડ મારા પર મૂકે. પણ એ વાત ઉડતી ઉડતી વૃદ્ધ પીટર મૂડી પાસે ગઈ અને ત્યારે જ લોકોને એક કોરા કોલમનું રહસ્ય જાણવા મળ્યું. પીટર મૂડી વૃદ્ધ હતો અને એની પત્ની મોલીના અવસાનને કારણે છેલ્લા કેટલાક સમયથી ઘરમાં જ ભરાઈ રહેતો હતો. એણે જ્યારે ઉપરની વાત સાંભળી ત્યારે એનો ચહેરો દુઃખથી ભરાઈ ગયો. ટેક્સ વિલ્સન બ્લેકમેલ કરીને પૈસા પડાવે એવો માણસ નથી. જો તમારે જાણવું જ હોય તો હું મારી પોતાની વાત કહું. એમ કહીને એણે થોડા વખત પહેલાં પોતાના જીવનમાં બનેલ એક બનાવની વાત કરી. 4 વર્ષ પહેલાં જ્યારે 70 વર્ષે પહોંચવા આવ્યો હતો ત્યારે એને એમ થયું હતું કે હવે એની ઉંમરના કારણે થોડા વખત પછી એને નોકરીમાંથી છૂટો કરવામાં આવશે. પછી એનું અને એની પત્ની મોલીનું શું થશે એની ચિંતા એને સતાવવા લાગી હતી. એમને એક પરણાવેલી દીકરી હતી, પણ એનું કુટુંબ એટલું ગરીબ હતું કે એની સાથે રહેવા જઈ શકાય તેમ નહોતું. પીટર એક મોટી ટૂલ કંપનીના સ્ટોર રૂમ પર કામ કરતો હતો. પોતાના અંધકારમય ભાવિથી ડરી જઈને એણે પહેલી વાર ચોરી કરવાનો વિચાર કર્યો. સ્ટોરમાંથી એક કિંમતી ટૂલ લઈને એણે બાજુના શહેરમાં જઈને વેચી નાખ્યું. કોઈને ખબર પડી નહીં. થોડા દિવસ પછી એણે બીજા ટૂલની ચોરી કરી અને પછી એવી નાની મોટી ચોરીઓ ચાલુ રાખી. એના માલિક ટોમ બાર્ડને વહેમ પડ્યો. એણે છટકું ગોઠવ્યું. પીટર એમાં સપડાઈ ગયો. ટેક્સ વિલ્સન શેરીફની ઓફિસમાં સમાચાર માટે બેઠો હતો ત્યારે ટોમ બાર્ડનો ફોન શેરીફ પર આવ્યો. શેરીફ સાથે ટેક્સ પણ ટૂલ કંપનીની ઓફિસમાં ગયો અને આખી વાત સાંભળી. પીટર મૂડી એક તરફ શરમથી માથું ઝુકાવીને ઊભો હતો. ચોરીઓ કરવાનું એણે કેમ શરૂ કર્યું હતું એની કબૂલાત એણે શેરીફ સામે આપી. એના એ કામ માટે એને પારાવાર અફસોસ થતો હતો. એ વખતે ટેક્સ વિલ્સન એકાએક ઊભો થયો. એણે કહ્યું, પીટરની પત્ની મોલી બહુ સ્વમાની બાઈ છે. છેલ્લા કેટલાય વર્ષથી એ કશું લીધા વિના ચર્ચનું કામ કરે છે. આ શહેર પર એનો ઉપકાર કરે છે. એવી સ્ત્રીનું સ્વમાન ગવાય એવું આપણે કશું કરવું ન જોઈએ. પછી શેરીફ અને ટોમ બાર્ડને લઈને એ બીજા રૂમમાં ગયો અને કંઈક નક્કી કરી આવ્યો. પાછા આવીને એણે પીટરને કહ્યું, તારી પાસે ચોરીના જે કાંઈ પૈસા બચ્યા હોય એ તું બાર્ડને આપી દે અને ભવિષ્યમાં પ્રામાણિક રહેવાનું વચન આપે તો એ ફરિયાદ પાછી ખેંચી લેવા સંમત થાય છે. એટલું જ નહીં, તને નોકરીમાં રાખવા પણ એ સંમત છે. શેરીફ પણ તૈયાર છે અને આ સમાચાર છાપામાં પ્રગટ ન થાય એમ કરવા હું પણ તૈયાર છું.
આ બધું અમે મોલી ખાતર અને તારે ખાતર કરીએ છીએ. સામાન્ય રીતે કોઈ સમાચાર હું છુપાવતો નથી. આ સમાચાર પણ મારે છુપાવવા ન જોઈએ અને એ છપાશે જ, પણ કોરા કોલમના રૂપમાં. હવે પછી ક્યારેય પણ મોલીને નીચાજોણું થાય એવું કામ તું કરીશ તો તરત જ આ સમાચાર પ્રગટ કરતાં હું અચકાઈશ નહીં. આ કોરું કોલમ તારા માટે એક ચેતવણી હશે. પીટર મૂડી એ વાત કરતાં કરતાં રડી પડ્યો. મોલી સ્વમાનભેર મૃત્યુ પામી હતી. પતિના હીણા કામની એને કે બીજા કોઈને ક્યારેય ખબર પડી નહોતી. તો આવું હતું ટેક્સ વિલ્સનના કોરા કોલમનું રહસ્ય. એ મૃત્યુ પામ્યો ત્યાં સુધીમાં એના સાપ્તાહિકમાં એવા 11 કોરા કોલમ પ્રગટ થયા હતા, પણ બાકીનાનું રહસ્ય કોઈ જાણતું નથી.